ગુજરાતમાં રાહુલ ગાંધીએ 4 દિવસ સુધી લોકોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રા નીકાળી હતી। આ ન્યાય યાત્રા લોકસભા ચૂંટણી પહેલા નીકાળવામાં આવી હતી। ન્યાય યાત્રા દરમિયાન 5 લોકસભા મત વિસ્તારમાં રાહુલ ગાંધીએ ચૂંટણીનો પ્રચાર કર્યો હતો। લોકસભા સીટોમાં ભરૂચ સીટ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે। ભરૂચ સીટ સ્વ અહમદ પટેલના નામે આજ સુધી રાખવામાં આવતી હતી, ત્યારે આ સીટમાં પણ રસાકસી જોવા મળશે। ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વિવિધ સંગઠનોના લોકો સાથે પણ વિશેષ મુલાકાત કરી હતી। સામાન્ય લોકોને મળી અને તેમના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે 5 દિવસના આ પ્રવાસથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે લોકસભાના પરિણામો જ નક્કી કરશે। રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા ન્યાય યાત્રા છે ગુજરાતની અંદર નીકળવામાં આવી ને ગુજરાતના જે 4 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની જે સભા છે તે છેલ્લી વ્યારાની અંદર કરી છે। ન્યાય યાત્રા છે તેની અંદર મોટી સંખ્યામાં જે દલિતો, વંચિતો, એસસી, એસટી, ઓબીસી ની વાતો કરવામાં આવે। તમામ જે રસ્તો જે રૂટ જે બનાવવામાં આવે રૂટ દરમિયાન જે છે આદિવાસી અને વંચિતો અને ખેડૂતોની વાત કરવામાં આવે છે। આ વિસ્તારની અંદર 5 અલગ અલગ પ્રકારના જે ન્યાય છે ન્યાયને લઈને આજે તેઓએ અલગ જગ્યાઓ પર સભાને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને આગામી લોકસભાની અંદર આ જે વસ્તુ જે છે તે તેને કેટલી ફાયદાકારક છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે ભરૂચની અંદર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસનું જે ગઠબંધન છે તે કેટલું સફળ થાય છે તે પણ એક મોટો સવાલ છે। પરંતુ ન્યાય યાત્રા છે તે કોંગ્રેસ કે આમ આદમી કોને ફળે છે તે આગામી લોકસભાનું પરિણામ જ બતાવશે। કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ।